આવી રીતે એક પછી એક દેવતાઓ વચને બંધાયા છે અને દ્વાપર યુગની અંદર એક ઉલજ નામનું ગામ હતું અને ઉલજ નામના ગામની અંદર મંગલ ભીલ અને તેમના ધર્મપત્ની રહેતા હતા પણ જ્યારે જ્યારે મંગલ ભીલ અને તેમના ધર્મપત્ની જંગલની અંદર ગાય માતાને ચારવા જાય છે ત્યારે માં જગદંબા અંબા ભવાનીનું ધ્યાન ધરતા હતા તો પહેલા યુગની અંદર ગાય માતાના સેવાના પ્રતાપથી બીજા જન્મની અંદર એવા કે નંદ બાબા અને યશોદામાનો અવતાર થાય છે બીજા જન્મની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા કરી ગાય માતાના સેવાના પ્રતાપથી ત્રીજા જન્મની અંદર એવા કે અજમલ રાજા અને મિનલદેવનો અવતાર થાય છે આજે રામદેવજી બાપાના પ્રથમ જન્મની આરતી આવશે તો એમનો ચડાવો ખાલી ફક્ત 5-10 મિનિટ લેવાનો છે અને અહીંયા બાપાના 2-4 ભજનોની ફરમાઈશ છે તે લઈ લઈશું કારણ કે અખ્યાનની અંદર બહુ વિક્ષેપ ન પડાય એટલે ચડાવો આપણે શરૂ કરી દઈશું રામદેવજી બાપા પ્રથમ જન્મ આવશે એમની આરતી ઉતારવા માટે આવશે એટલે એ આરતીનો પ્રથમ કોઈ બોલ કરી નાખજો હે સંત ભિખારામ બાબા બોલે મુખે હરે સંત ભિખારામ બાબા બોલે મુખે સર્વનિયા સબ બોલે જય ભોલે સર્વનિયા સબ બોલે જય ભોલે હરે સંત ભિખારામ બાબા બોલે મુખે હે સંત ભિખારામ બાબા બોલે મુખે સર્વનિયા સબ બોલે જય ભોલે જંજનેશ્વર સબ બોલે જય ભોલે राम भरोसे आरती में 500 रुपया घणो आपे रामदेवजी बापा हे भिखाराम बाबा दुनिया नाम छे सदवनिया माला भैया
એકવાર જોરદાર તાળી આપણે બતાવશું દીનને દયા બાબા દિલના તાર છે જેને માથે હાથ મૂક્યો એનો બેડો પાર છે ભલે મોજ ભલે દેવરે દયા બાબા દિલના તાર છે જેને માથે હાથ મૂક્યો એનો બેડો પાર છે રામદેશી બાપાના પ્રથમ જન્મની આરતી ઉતરવા માટે રામ ભરોસે 501 રૂપિયા ફક્ત 5 મિનિટ રામ ભરોસે 1001 રૂપિયો ઘણો આપે રામ આપો ઘણો આપે કાણી મીંડ આવે 1000 માં પણ એકાદું મીંડું વધારીને પાસ આપી દે एक 10 रुपया राम भरोसा बोल रामा पीरनी बोलो रामा पीरनी बोलो रामा पीरनी बाल मंदिर तभी नहीं बोलता बोलो रामा पीरनी बोलो रामा पीरनी हाउ डिम डिम जाए हजी तो ठंडी पड़ी બધા સાથે મળે ઊંચા હાથ રાખીને જય બોલે છે પાડોશીના ઊંચા હાથ રાખીને જય નો બોલે બોલે ભિખારામ બાપાની હજી અડધાય ઊંચા હાથ નથી આવું બોલે ભાવથી પ્રેમથી બોલે ભિખારામ બાપાની 1001 રૂપિયા રામ ભરોસે પ્રથમ જન્મની આરતી ઉતરવા માટે રામ ભરોસે 1000 ભલે મોજ ભલે રામ ભરોસે 1100 રૂપિયા પાછો ચડાવ ફરી ગયો ભાઈ હવે પેર મના પીર એવા પેર મના પીર જાજા ધીગાડે દાદા દરિયા હવે માથા પડે ભડડે એવા પીર માથા પડે ભડડે એવા પીર જાજા ધીગાડે દાદા દરિયા આ કોઈનો પરિવાર
પ્રથમ જન્મની આરતી ઉતરવા માટે રામ ભરોસે 1100 રૂપિયા. ધર્મની ગાડી છે, થોડોક ધક્કો મારતા રહેજો. જે કાંઈ હવે બાપાના સાનિધ્ય અંદર વપરાય છે અને બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. બે ચાર પાંચ 10 જણા ભાગ્યા થઈને આરતી ઉતારે. જો કે આરતી ઘણી બધી આવશે. કાલે રાજ તિલકની આરતી આવશે, પછી સતી દાળદેની સમાધિની આરતી આવશે, દાલીબેનની સમાધિની આરતી આવશે, રામદેવજી બાપાની સમાધિની આરતી આવશે. બધે બોલ કરતા રહેજો. વાલા ઈશ્વર આપણે દીધો હોય તો 10મો ભાગ કાઢતા રહેજો. રણુજાના રામદેવજી બાપાના પ્રથમ જન્મની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1100 રૂપિયા. અને ભાઈઓમાં અને બહેનોમાં નમ્ર વિનંતી, કલકના નામની જોડી આવે છે, ખાલી નહીં જવા દેતા. જોડી અંદર રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 50, 100, 500, 1000 જે ઈશ્વર દીધું હોય, પણ ખાલી નહીં જવા દેતા. ખિસ્સામાં રૂપિયો ન હોય ને તો બાજુમાંથી ઉશીનો માંગી લેજો, ન આપે તે કાકરી જોડીમાં નાખી દેજો, પણ જોડી ખાલી નહીં જવા દેતા. અને આ બધા દિવસ આવશે, ચારે દિવસ ભલે ખાલી રૂપિયો જ નાખી, પણ જોડી ખાલી નહીં જવા દેતા. બે બહેનોમાં જોડે જવા દેજો, બે ભાઈઓ ઉભા થઈ જાઓ, ભાઈઓમાં જોડે જવા દેજો. અને આ બધા દિવસ જોડે આવશે. હવે ઝોલી મેરી ભર દે, ये झोली मेरी भर दे हो झोली मेरी भर दे રામ ભરોસે 1100 રૂપિયા. રામદેવજી બાપાના પ્રથમ જન્મની આરતી ઉતારવા માટે રામ ભરોસે 1100 રૂપિયા. હવે મન રૂપી મોરલા તું જાજે મંદિરમાં
આવો સૌજવેલા થયા રામદેવજી બાપાના પ્રથમ જન્મની આરતી ઉતરવા માટે રામ ભરોસે 1100 રૂપિયા प्रथम जन्मनी आरती उतरवा माटे राम भरोसे 2100 રૂપિયા પાછો સડાવ ફર્યો ઘણો આપે રામદેવજી બાપા જોરદાર તાળથી વધાવશો 2100 રૂપિયા મને તો મળેલી કૃપા એ ભાવથી ભરેલી મને તો મળેલી કૃપા ભાવથી ભરેલી ભિખારામ બાપાની દયા તો થયેલી મારે ભિખારામ બાપાની એ દયા તો થયેલી ₹2100 સહદેવસિંહ જે આપણું લાઈવ વ્યાખ્યાન જોઈ રહ્યા છે તેમના તરફથી ₹100 રામદેવજી બાપાના સાનિધ્યની અંદર આવે છે બોલો રામા પીરની કેમ આમ થાય જય તો બોલવાની ને દર વખતે હવે ભાવથી પ્રેમથી બધા 2 મિનિટ તાળી પાડીને ધૂન બોલવા છે જય નથી બોલ્યા નથી અને આપણે સડાવો શરૂ રાખશું હવે તમે હૈયાની હાટડી ખોલો રામા પીરની જય બોલો બોલો હે જય બોલો હનુમાન જી કે સંતો કહે છે તાળી પાડવાથી ધૂન ગાવાથી આપણા શરીરની અંદર જે પાપ છુપાયેલા હોય પાપ તાળી પાડવાથી ધૂન ગાવાથી બહાર નીકળીને ક્યાં જાય જે નો તાળી પાડતા હોય નો ધૂન ગાતા હોય સાલું સત્સંગમાં વાતો કરતા હોય ત્યાં ઢગલો થાય એટલે ખાલી 2 મિનિટ તાળી પાડી લીજો હવે તમે હૈયાની હાટડી બોલો રામા પીરની જય બોલો ભિખારામ બાપાની જય બોલો હે મનુષ્ય જન્મ મળ્યો મોંઘો અને મળ્યો પ્રભુ સમરવાને કાજ હે તે હરિને સંભાળીએ हरे तमे यंतरया हे मान मेलो रामा पीરની જય બોલો હે જય બોલો સર્વણ્ય મહાદેવની જય બોલો 1000 રૂપિયા જય બોલવામાં રામ ભરોસે આવે છે ઊંચા હાથ રાખીને 3 વખત જય બોલવાની છે
બોલે રામા પીરની જય બોલે હિતવા પીરની બોલે ગંગનાથી અવતારની જેમાં ઘણા તાળી પડે ધૂન નથી ગાતા રામાપીર બાપા કે મારા સત્સંગમાં ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન નો ગાય પછી ગઢપણમાં ઈ હાથે હું લગવા મૂકું ભારે ભાઈ માટે ભાવથી પ્રેમથી હે ભજન કરું ભગવાનનું અને રાખી મનમાં ઘણો બધો વિશ્વાસ જન્મ મરણના ફેરાયા બે ફાટલા બધાના ટળી જશે હરે તમે યંતરના પડતા ખોલો લો રામાપીરની જય બોલો હે જય હે પ્રેમથી થલસર વાળા રામાપીર બાપાની જશે અને જે ઊંચા રાખી તાળી પાડી ધૂન ગાતા હોય એની વેલી વેલી કરશે વાર દાસના દાસની શિવી નંદી જો શેલી કરી છે બધાય ભાવથી પ્રેમથી તાળી પાડી બોલવાનું જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન ગાશે રામાપીર બાપા હનુમાનજી દાદા ખોડલમાં ભીખારામ બાપા પૂરેપૂરા 100 વર્ષની આયુષ્ય આપે જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન ગાશે અને આટલું કેવા છતાં જે ભાવથી પ્રેમથી તાળી પાડી ધૂન નહીં ગાય એમને 130 વર્ષની આયુષ્ય આપે દાસના દાસની શિવ વિનંતી ઈશ્વર આત્મા કાઈ શેલી કરી છે ઈશ્વર આત્મા કાઈ ખોટ નો દીધું તો ઉસાદ કરી નાખો આત્મા તકલીફ હોય તો વાંધો નહીં હાલો પાડોશી ના એક ઓતી વર મને હાલો ઉસાદ હવે તમે ઝૂઠા કપટ ને બોલી રામદેવજી મહારાજ કી જય ઓ સોજીભાઈ લાઠિયા બેનોમાં જે જોડી ગઈ હતી એમાં 500 રૂપિયા જેવું આવ્યું છે જેમને જેટલા નાખ્યા બાપા વ્યાજ સહિત પાસ આપી દેશે અને કદાચ કોઈનું નામ ભૂલાઈ જાય અહીંયા 4 દિવસના કાર્યક્રમમાં બાપાના ઉત્સવમાં કદાચ કોઈનું નામ લેતા ભૂલાઈ જાય તો દુઃખ નહીં લગાડતા મારા વાલા કારણ કે એક કથા તમે સાંભળી હશે કે એકવાર આખી બસ ભરેલી છે માણસોની અને એમાં એક આંધળો માણસ ત્યાંથી નીકળ્યો એટલે આંધળો માણસ ભીખ માંગતો હતો ભાઈ ભગવાનના નામ પર મને કોઈ રૂપિયો 2 રૂપિયા આપો પછી જે બસ ની અંદર જે ભાઈ ઊભા હતા એને બારીએ બેઠેલા ભાઈને 5 રૂપિયા આપ્યા એ કે ઓલા આંધળા માણસને આપી દો એટલે બારીએ બેઠો તો એ ભાઈએ 5 રૂપિયા લઈ આંધળા માણસને આપ્યા એટલે આંધળા માણસે કીધું કે જેમને મને પૈસા આપ્યા છે એના અન્ના ભંડાર ભર્યા રાખશે ત્યારે બારીએ જે ભાઈ બેઠો તો દાંત કાઢવા મળ્યો એ કે પૈસા એ કોકના આશીર્વાદ એ કોકને એ આંધળો માણસ સાંભળી ગયો એટલે ભાઈએ કીધું કે ભાઈ ફરીવાર બોલતો તો જે બારીએ બેઠો તો ભાઈ બોલ્યો કે હું એવું બોલ્યો કે પૈસા એ કોકના આશીર્વાદ કોકનો તારે આંધળો માણસ બોલ્યો કે આંધળો હું શું મારી દુઆ નથી જેને પૈસા દીધા છે ને જઈને ગોતી લેશે એટલે કદાચ તમારા કોઈ નામ ભૂલાઈ જાય તો બાપા ગોતી લેશે જેના છે ને વ્યાજ સહિત પાસ આપી દેશે અને ઈશ્વર ક્યારેય કોઈનું માથે રાખતો નથી અને એમાં આ કળિયુગનો જાગતો પીર વ્યાજ સહિત પાસા આપે છે પણ સુટકેસ કે બેંક ભરીને ઘરે દેવા ન આવે પણ ધંધામાં બરકત આપે ધંધાની અંદર બરકત આપે ને મોટો કોઈ દવાખાનો વિઘ્ન આવવાનો હોય અને આ બાપાના કાર્યની અંદર વાપર્યા હોય ને તેથી આડું ભાલું રાખે પછી 30 રૂપિયાની ટીકડી લઈને ઘરે પાસા જ્યાં લાખોના ખર્ચા થવાનો ને 30 રૂપિયાની ટીકડીમાં પાસા આવી આવે છે એટલે બરકત આપે છે બાપા કોર ક્યારે કોઈનું માથે નથી રાખતો કળિયુગનો જાગતો પીર છે એટલે ઈશ્વરે તમને દીધો હોય તો 10મો ભાગ દેતા રહેજો અને ઈશ્વર તો કહે છે 10મો ભાગ નથી દેતા તો એની જાતે ઈ કાઢી લે
એકવાર નરસિંહ મહેતા હાલે જતા હતા, હા મેં એને કારણ કાઢવા વાળા ડાકલું વગાડતા વગાડતા જતા હતા કારણ કાઢવા. એટલે નરસિંહ મહેતાએ પૂછ્યું ભાઈ આ બધા ભેગા થઈને કઈ બાજુ? તાકે કારણ કાઢવા. કારણ શેમાં છે? તાકા મટકીમાં. તક મને મટકીમાં બતાવો. જ્યાં નરસિંહ મહેતાએ મટકીમાં જોયું તો કૃષ્ણ પરમાત્માને જોયા. એટલે ભગવાનને કહેવા લાગ્યા નરસિંહ મહેતા કે ભગવાન તું કારણમાં તું છો? કૃષ્ણ પરમાત્મા કે હા, જે 10મો ભાગ નથી કાઢતો એને દવાખાને ચડાવું, પછી કારણમાં ચડાવું, મારો 10મો ભાગ હું કાઢી લઉં. એટલે આપણે જાતે સ્વસ્થિત રીતે આપણે 10મો ભાગ કાઢી નાખવાનો. એટલે ઈશ્વર આપણે વ્યાસ સહિત બહુ આપી દેશે. ઈશ્વર ક્યારે મેં તમને કીધું કે ક્યારે કોઈનું માથે નથી રાખતો, વ્યાસ સહિત પાછો આપે છે. એટલે જે તમને ઈશ્વરે દીધો હોય 10મો ભાગ દેતા રહેજો. અને આ ગંગા જમુના સરસ્વતી આજ તમારા ગામની અંદર ત્રિવેણી સંગમ છે, સ્નાન કરી લીજો મારા વાલા. અને આવું જ્યારે હજારો વર્ષના પુણ્ય ભેગા થાય તારા ગામની અંદર આ કાર્ય થઈ શકે. અને એમાં ખાલી મંડળથી ન થઈ શકે, ગામ સમસ્ત ગામનો પૂરેપૂરો સાથ સહકાર હોય તો જ આ વસ્તુ શક્ય છે, બાકી મંડળ એકલાથી નથી થઈ શકતું. એટલે એકવાર સોમસેવકો ભાઈઓ ગામ છે બધાને એકવાર જોરદાર તાળીથી વધાવો. બાપા વ્યાસ છે બમણો આપો. આવો ભાઈ સૌજીભાઈ લાઠિયા. રામ ભરોસે 2100 રૂપિયા છે ને ભાઈની ફરમાઈશ એકાદ બે કડી લીલી છે. હે મને વ્રજના હોણા જોને આવે કે વ્રજ મને કોણ લઈ જા. જે ભાઈઓમાં જોડી ગઈ હતી એમાં 2300 રૂપિયા એકવાર જોરદાર તાળીથી વધાવશો. ઘણો આપે આપદેશી બાપા. ભરોળિયા વાળા ભાદુબા તેમના તરફથી 200 રૂપિયા આવે છે. કાનજી તારી માં કે છે પણ અમે કાનડો કહેશું રે. એ દિલો કે તારી મને તો બોલાવલી કહેશું રે. એ કાનજી તારી માં કે છે પણ અમે કાનડો કહેશું રે. બોલી રામદેવજી મહારાજ કી